નમસ્કાર દોસ્તો, રીતિ ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકાભર્યું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ નંબર 16 ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. આની પહેલાના વિડીયોની અંદર 3 શબ્દ અને 3 શબ્દના લાભ, ગેરલાભ એ બધી ચર્ચાઓ આપણે કરી. હવે એક અલગ જ ટોપિક, અલગ જ મુદ્દો આપણે આજે જરા ચર્ચા કરવાની છે. અને ટોપિકનું નામ છે વિશ્વ વેપાર સંગઠન. કદાચ દોસ્તો આ નામ તમે પ્રથમ વખત સાંભળતા હશો. વિશ્વ વેપાર સંગઠન એટલે શું, એના ધ્યેયો કયા, એની ચર્ચા આપણે કરવાની છે. ચાલો, વિશ્વ વેપાર સંગઠન એટલે આખા વિશ્વનો આંતરરાષ્ટ્રીય વેપાર કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચાલે એના માટે સ્થપાયેલી સંસ્થા એટલે વિશ્વ વેપાર સંગઠન. એને કહેવાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને આ એનો સિમ્બોલ છે અને આ એનું બિલ્ડિંગ છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. 1 જાન્યુઆરી 1995ના રોજ આ સંસ્થા, આ સંગઠન, એની સ્થાપના કરવામાં આવી અને એનું વડું મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં છે. સ્વિટ્ઝરલેન્ડ એટલે ધરતી ઉપરનું સ્વર્ગ કહેવાયો. એટલું પ્રાકૃતિક સૌંદર્ય સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. ચલો, હવે બોર્ડની પરીક્ષાની આપણે વાત કરીએ તો એના માટે આ મોસ્ટ એમપી સવાલ, વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્નની અંદર તકલીફ પડે છે. તો એના ધ્યેયોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે આ સંગઠનની સ્થાપના થઈ. તો કે ભાઈ, આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારના અવરોધ હોય, કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એ અવરોધને દૂર કરવા માટે આ સંગઠનની સ્થાપના થઈ. એને કહેવાય વિશ્વ વેપાર સંગઠન. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે ચાલતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર, એટલે વિશ્વ વેપાર. તો આવા વિશ્વ વેપારની અંદર કોઈ પણ પ્રકારના અવરોધ હોય એ અવરોધને દૂર કરવા માટે સ્થપાયેલું સંગઠન એટલે વિશ્વ વેપાર સંગઠન. અને વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને જે રક્ષણ આપવામાં આવે એ રક્ષણ દૂર કરવું, એના માટે આ સંગઠનની સ્થાપના થઈ. હવે આ મુદ્દો આપણે જરા વ્યવસ્થિત સમજવો પડે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ મુદ્દો છે એ બરાબર સમજાતો નથી. કે ભાઈ, માની લો કે LIC આ એક ભારતીય કંપની છે અને ભારત સરકાર એનું રક્ષણ કર્યા કરે અને LICની હરીફાઈ બીજી કોઈ કંપની સાથે થાય જ નહીં. તો LICની પ્રગતિ કોઈ દિવસ ન થાય જ્યાં સુધી એક ઉદ્યોગની હરીફાઈ બીજા ઉદ્યોગ સાથે ન થાય, ત્યાં સુધી એની પ્રગતિ ન થાય. એટલે આ સંગઠનની સ્થાપના થઈ કે ભાઈ, કોઈ પણ દુનિયાનો કોઈ પણ દેશ એના દેશમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે એનું રક્ષણ ન કરી શકે. એટલે કે તમામ ઉદ્યોગો વચ્ચે અંદરો અંદર હરીફાઈ થવી જોઈએ. અને હરીફાઈ થશે ને દોસ્તો, ત્યાં જ પ્રગતિ હશે. એટલે સંરક્ષણ દૂર કરવું અને દુનિયાના અલગ અલગ દેશોની જે આર્થિક નીતિઓ હોય, આર્થિક નીતિ એટલે નાણાકીય નીતિ, તો એ આર્થિક નીતિઓ વચ્ચે સંકલન થાય. દુનિયાના અલગ અલગ દેશોની આર્થિક નીતિઓ વચ્ચે સંકલન થાય એના માટે આ સંગઠનની સ્થાપના થઈ છે. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ પ્રકારના ઝઘડા, કોઈ પણ મુશ્કેલીઓ ઊભી થાય તો એનું નિરાકરણ લાવવા માટે આ સંગઠનની સ્થાપના થઈ છે. એને કહેવાય છે વિશ્વ વેપાર સંગઠન. હવે એ બધા એના ધ્યેયો હતા. હવે આગળ વાત કરીએ એના કાર્ય. કે ભાઈ, વિશ્વ વેપાર સંગઠન એ પોતાના ધ્યેય સિદ્ધ થાય એના માટે કયા કયા કાર્ય કરે છે. તો કે ભાઈ, બહુરાષ્ટ્રીય વેપાર ચાલે એના માટે જરૂરી માળખાની રચના કરે છે અને એનો અમલ પણ કરાવે છે. બહુરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર, વિશ્વ વેપાર શબ્દો બધા સમાનાર્થી જ છે. તો વિશ્વના તમામ દેશો વચ્ચેનો વેપાર
કોઈ પણ પ્રકારના અવરોધ વગર, મુશ્કેલી વગર ચાલે એના માટે જરૂરી માળખાની રચના કરે છે, એનો અમલ કરે છે અને ફોરમ માટે એ કામગીરી પણ બજાવે છે. ફોરમ એટલે કે ભાઈ વિશ્વના બે દેશો હોય તો એ બે દેશો વચ્ચે ભારત અને અમેરિકાના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા કરવાની હોય અને એ ચર્ચા માટે કોઈ તટસ્થ સ્થળની જરૂર હોય તે વિશ્વ વેપાર સંગઠનનું જે જીનીવાની અંદર કાર્યાલય છે ત્યાં મળી શકે તે ફોરમ તરીકેનું સ્થાન પૂરું પાડ્યું કહેવાય. ફોરમ એટલે તટસ્થ જગ્યા કે જ્યાં વિશ્વના અલગ અલગ દેશના નેતાઓ મળે, મિટિંગ થાય, મુલાકાતો થાય અને આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે સરળતાથી ચાલશે એના માટેની ચર્ચા વિચારણા થાય. એટલે વિશ્વ વેપાર સંગઠન આ બધા કાર્યો કરી રહ્યું છે. ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે અને દરેક દેશની પોતપોતાની રાષ્ટ્રીય નીતિ હોય એ રાષ્ટ્રીય નીતિનું પાલન દરેક દેશ પોતપોતાની રાષ્ટ્રીય નીતિનું પાલન કરતો જ હોય તો એનું અવલોકન પણ વિશ્વ વેપાર સંગઠન દ્વારા થાય છે અને દરેક દેશની રાષ્ટ્રીય નીતિમાં જે કાંઈ સુધારા વધારાની જરૂર હોય, ફેરફાર કરવાની જરૂર હોય તો એ સલાહ સૂચન માર્ગદર્શન પણ વિશ્વ વેપાર સંગઠન દ્વારા આપવામાં આવે છે. આ બધી વાત વિશ્વ વેપાર સંગઠનની છે. હવે વિશ્વ વેપાર સંગઠનમાં ભારત દેશ જોડાયું તો એનાથી ભારતને કયા લાભ થાય? તો કે ભાઈ વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો એ વધીને 1% થશે. એટલે અહીંયા આપણે અર્થ કરવાનો છે કે વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો બમણો થશે. દેશની નિકાસો મોટા પાયા ઉપર વધારો થશે. નિકાસોમાં જંગી પ્રમાણમાં વધારો થયો અને એને કારણે વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો છે જબરદસ્ત રીતે વધ્યો છે, બમણો વધ્યો છે અને તૈયાર વસ્ત્રોની નિકાસ નોંધપાત્ર રીતે વધી છે. આજે ભારત દેશની અંદર રેડીમેડ ગાર્મેન્ટનું કેટલું જબરદસ્ત વિશાળ માર્કેટ છે, જબરદસ્ત. એમાં નોંધપાત્ર વધારો થયો છે. તૈયાર કપડાઓની નિકાસ અને ભારત સરકારે કૃષિ ઉપરની સબસિડીને બધું નાબૂદ કર્યું એટલે નિકાસમાં વધારો થયો. બીજી વસ્તુ છે કે વિકસિત દેશ. તો ભાઈ વિકસિત દેશ એટલે માની લો કે અમેરિકા આ વિકસિત દેશ છે તો એ વિકસિત દેશ એમની કૃષિ પેદાશો ઉપરની સબસિડી આયાત જકાત વગેરે નાબૂદ કરશે તો અમેરિકા માટે આયાત એ ભારત માટે શું હોય? આ બહુ સમજવા જેવું છે. તો કે ભાઈ ભારત માટે નિકાસ હોય. ભારતમાંથી ઘઉં છે એ અમેરિકાની અંદર ગયા તો એ અમેરિકા માટે આયાત થઈ પણ ભારત માટે તો નિકાસ જ થઈ. એટલે અમેરિકા આયાત જકાત ઘટાડે એટલે ભારતને નિકાસ કરવા માટેનો જે ખર્ચો હોય એ ઓછો થઈ જાય. નિકાસ કરવાનો ખર્ચ ઓછો થાય એટલે ભારતની નિકાસ વધે, નિકાસમાં વધારો થાય. આ વાક્ય બહુ સમજવા જેવા છે. અને નિકાસ વધે એટલે વિદેશી હુંડિયામણમાં પણ વધારો થાય. નિકાસ કરવાથી જે વિદેશી નાણું, વિદેશી ચલણ પ્રાપ્ત થાય છે એને કહેવાય છે વિદેશી હુંડિયામણ. તો વિદેશી હુંડિયામણમાં પણ વધારો થાય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું. થેન્ક યુ.